સુરતમાં વધુ એક સરકારી હોસ્ટેલ વિવાદમાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના હોસ્ટેલમાં દારૂ પાર્ટીનો વિડીયો, ડોક્ટર્સ દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો વાયરલ। ડોક્ટર્સ કોઈ પણ ડર વગર દારૂ પાર્ટી કરતા હોવાનો વિડીયો। સરકારી હોસ્પિટલની હોસ્ટેલમાં દારૂબંધીના ધજ્જાગરા ઉડ્યા। વાયરલ વિડીયો બાદ સિવિલ મેડિકલના ડીનનું નિવેદન। ડીનના જણાવ્યા મુજબ વાયરલ વિડીયો ડિસેમ્બર 2023નો હોવાનો દાવો। દારૂ પાર્ટી અંગે અગાઉ કાર્યવાહી થઈ ચૂક્યાનો ડીને દાવો કર્યો છે। સવાલ એ છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે અને શું આવતીકાલના ડોક્ટર્સ આવા રહેશે જે દારૂ પીને લોકોનો દર્દીઓનો ઈલાજ કરશે? કારણ કે ભણે છે ત્યારે તો આ બધા ભાઈઓ આવા જ ધંધા કરી રહ્યા છે, ડોક્ટર બનવા માટે આવેલા છે, હોસ્ટેલમાં રહે છે, પણ અહીંયા ડોક્ટરીનું ભણવાની જગ્યાએ ગ્લાસમાં દારૂ પી રહ્યા છે અને એશ કરી રહ્યા છે। આ પ્રકારની એક ઘટના ગઈકાલે પણ સુરતમાં આવી હતી, જેને લઈને ભવિષ્યના ડોક્ટર પર સવાલ ચોક્કસથી ઊભો થાય। जो मुझे वीडियो देखने के बाद जब मैंने पूछा तो पता चला कि दिस इज़ अ ओल्ड वीडियो जो शायद दिसंबर 23 के आसपास ये इंसिडेंट हुई थी। तो पुलिस स्टेशन से हमारे पास लेटर आया था, तो उसके आधार पे देयर वाज अ कमिटी, इंक्वायरी कमिटी के उन लोगों ने उनका जांच किया और द आंसर टू द पुलिस इंक्वायरी वाज सेंट टू द पुलिस स्टेशन। क्योंकि अभी ऐसा है कि भाई ये वीडियो तो ओल्ड वीडियो है, तो ये सडनली अभी इतने महीने बाद 6 महीने बाद क्यों सामने आया, ये तो मेरे लिए भी पता नहीं है कि क्यों हुआ।